છૂટા હતા પણ એને દેવા નહોતા હાલે આવડો એને મારા પૈસા આપ્યા ઓલા આજે વેગવાની જગ્યાએ આપણે વ્લોગ ઉતારીએ. આ ફરી વાર પોલીસ વાળાના હાથમાં આવી જતા આને ધબકારો. રામ રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે આપણા ઘરે. અને ભાઈ 5મા સેમનો પહેલો દિવસ છે આજ મારો કોલેજ જવાનો. 5મું સેમ શરૂ થઈ ગયું છે લાસ્ટ 16 તારીખ. એમાં એક્ઝામ હતી એટલે થોડીક દિન રજા હતી. પછી અઠવાડિયાની મેં રજા રાખી. હવે ભાઈ કાલ 2 દિવસ વરસાદથી ન ગયો. જો ભાઈ બેગ પેક કરી લીધું છે ઘણા ટાઈમ પછી કોલેજ જવા માટે. તો હાલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે નીકળ્યો વહેલા. હા જો ભાઈ બહાર આવ્યો ભાઈ ખારા છે. બહાર આવતા જ સિટી બસ આવી ગઈ છે. હા જુઓ 1 2 3 4 ને હું 5 આ 5 બંદા થઈ ગયા બસમાં. બસ વાળાને કેટલો ફાયદો. જો ભાઈ આજ કોલેજ ઘણા બધા ભાઈબંધો ભેગા થઈ ગયા. આ ભાઈબંધ છે ને આવડો એને મારા પૈસા આપ્યા. ઓલા ભાઈ છે ને ટિકિટ વાળા કેશ કાર્ડ ઓનલાઈન મેં 50 નોટ કાઢી. અમારે ખાલી 5 રૂપિયા લે અહીંયા આવવાના. ત્યાં ભાઈબંધને 10 રૂપિયા આપી દીધા એના પાસે ને મારા પાસે. મારી પાસે છૂટા હતા પણ એને દેવા નહોતા. હાલે ભાઈ લઈ લે. જો ભાઈ બસમાં આ ભાઈબંધ મળી ગયો. આ ભાઈબંધને તે બ્લોગ બનાવે. એની ચેનલનું નામ છે સુમિત સાંકળિયા બ્લોગ. સારા બ્લોગ બનાવે. કાંઈ વાંધો નહીં આપણું સારું થઈ જશે. ભાઈ ભાર્ગવે ત્યાં કોલેજ આવી ગયા. હવે તો તૈયાર થઈને આવો મીણો. છેલ્લું વર્ષ છે તે. જો ભાઈ બ્રેક પડ્યો છે. હવે જમવા બેઠા તો ભાર્ગવ તો કાંઈક ખોલીને બેઠો. શું કામ હશે એને? રિસર્ચ શું તારે એના ઉપર રિસર્ચ કરવું છે? જેના ઉપર રિસર્ચ કરવાનું છે એના ઉપર કર તો મજા આવશે. ઓર જુઓ ભાઈ પ્રોફેશનલ આઈટી સ્ટુડન્ટ. વાવ. એ પણ ભાવનગરમાં. એ પણ સર વીપીટીઆઈ કોલેજમાં. તો શું કેવું છે આજનું તમારું આપણા ફર્સ્ટ લેક્ચર ભણાવવાની ઉપર? હે કાંઈ નહીં, ભણતો રહેવું જોઈએ જિંદગીમાં. ભણતું રહેવું એમ આવડે તો. તો શું કર્યા છો? આઈ ડોન્ટ નો. તું જો ને હા લે એક મેગી છે પોતાની બનાવેશ ને? આમાંથી બનાવે? આપણે આમ બનાવી હતી. આમાંથી બનાવી. આમાંથી બનાવી હતી આપણે? આમાંથી નહોતી બનાવી, મારે આમાંથી બનાવી છે. આઈટમ જો તું તે આ તો તું બનાવી. બા બેક કર પાછું બહાર નીકળ. ભાઈ ભાર્ગવ મને કીધું આઈફોન લે. આમાં વિડીયોમાં ક્વોલિટી નથી આવતી. તો આવે આમ જોતો તો આવે છે. તો હું જરૂર છે આઈફોનની? હે જરૂર છે મારે આમાં એડિટિંગ લેપટોપમાં કરું કંઈ ક્વોલિટી બગડે છે? બગડે છે. 1080માં તો પ્યોર આવે. હે એટલું બધું નેટ બગડે. આજના જમાનામાં ફ્રી વાઈફાઈ છે, ફ્રી 5G આવે છે તો તમારું નેટ બગડે. ફ્રી છે તો બધા પાસપોર્ટ કેમ નાખી દે? કોણ નાખી દે? તારામાં પાસપોર્ટ નથી એમ? નથી. દેખાય. તું ખાલી મોબાઈલ શરૂ કર તારામાં ઓટોમેટિક કનેક્ટ થાય કે ન થાય? એ તો મને મારામાં તો તારો પાસપોર્ટ સેવ છે એટલે થાય કે નહીં આપણે કનેક્ટ? મારામાં સેવ છે. થાય કે નહીં કનેક્ટ? બસ. તો ભાઈ હવે રજા પડી ગઈ. લેક્ચર પૂરા થઈ ગયા આજના. ભાગવી કરે કોનો વિડીયો ઉતાર? એ બીજાના વિડીયો ઉતારવાનું કહેતો હતો તેને લઈ લીધો. વિવેક ભાઈ की चैनल का सब्सक्राइब कर दो. હા એમ આ બધા છોકરા હોય ને બધા બોલતા હોય તે જોયું હોય તો. બેજી પેલા સ્ટેડિયમમાં છોકરા કહેતા પેલા આ હાથ હડો હવે ડિલીટ કરી. આજે વિવેક ભાઈની જગ્યાએ આપણે વ્લોગ ઉતારીએ છીએ. જો આ બધા ઓય આપણો વ્લોગ મૂકજો આમાં. અરે 100 હમણાં આમ ન કર તો હા શું ઉતારે સાચી ને એટલે તો મોબાઈલ કાઢ્યો. તો ભાઈ અમે અત્યારે જાવી છીએ ઘરે. આ વર્ષે કેવું થયું કે છે ને પહેલી વાર મને હળાયું થઈ. વરસાદમાં 3-4 વાર આવ્યો ને તોય જાતી જ નથી. અને આને એવું છે કે પહેલી વાર હળાયું ન. અને કેવું છું હું છે ને મોટા ક્રિકેટમાં જવા માંડ્યો ને પછી મેં કીધું છે ને તળેલું ને એવું ગુબલા ને એવું નથી ખાતો. તેને જેદુનું ખાવાનું બંધ કર્યું ને તેદુના મોઢે ફોડકા થવા મળ્યા. ખાતો તાર લગી થયું જ નહીં કાંઈ. મેં કીધું ડાયટ ઉપર રહેવી. એટલે ખાવાનું ચાલુ કરવાનું કહી દો આને હવે. હા ખાવા એ બધું ખાવા મણું લાગે મને એવું લાગે. કાંઈ બંધ ન કરાય. જેટલું બંધ કરવા જાવ ને એટલું ઊભું થાય બીજું. જો ભાઈ ચોમાસું છે, આવો વરસાદી વાતાવરણ ઠંડો માહોલ છે, તોય તે
કોલેજથી ઘર પહોંચ્યો તો શર્ટ જો કેટલો પલળી ગયો. હવે તડકો હોય તો આમાં શર્ટની હાલત હું થાય ને હે ભાઈ. ભાઈ ઘરેથી હું બહાર નીકળો આ ઠેલામાંથી એક વસ્તુ લેવાની હતી અમિત પાસે. ખાલી વસ્તુ લેવા ગયા ભાઈ બે મને ક્યાંક પકડીને ક્યાંક જવું છે ના. હવે અત્યારે અમે એક કામથી રસ્તામાં ઊભા રહી. તમારા પૈસા કપાઈ જશે બધા. કેટલા કટી ગઈ 4 લાખ થી પાછો વયો હા એટલે તો પૂછું છું ને 4 લાખ એમ ભાવ તો આમાં હજી ઘટશે. ચાલે હવે તો હોય ને હારું. એક લાખ 80 છે. હું જે કામે હતો ને 40,000 ભાવ હતો ચાંદી તો બહુ તમને લોહાના ભાવ 29,000 રૂપિયા 29,500 જેવો એટલે લોહાનો કેટલો ભાવ છે હવે એકાદી દેખાડો ને ભાઈ. હાલો એ લેતા જઈએ આજે નીકળી. બીજું શું કહું તમને? એટલે તો તાત્કાલિક થાય હોય ને કરો એમ તાત્કાલિક ન થાય. કોઈ કાકા કેટલી વાર લાગશે? કાલ સાંજે મળે. પાલેસમાં હવન આપું ને અત્યારે કોઈ કારીગર હાથમાં ખાધીનું કામ હોય ને એ હવારે મારો કારીગર લઈ જાય ચિઠ્ઠી કરીને અમને અત્યારે 6-7 વાગે હાથમાં આપે ગમે વસ્તુ રિપેરિંગ રૂપિયા પાલેસ અર્જન્ટ કોઈ કામ ન કરતી અત્યારે. એટલે ચાંદીની તો નાખવાની જરૂર છે ને તો રેન્ડ ને એની આપણે 10 મિનિટ જ થાય ખાલી ટાપા મારે તો કાલવા ઘરે જવાનું હોય તો જો ન જવાનું હોય તો નાખી દે કેટલો ખર્ચો આવશે સાહેબ 150 રૂપિયા. ભાઈ દુકાને ગયા અમે ઓલાને હેરાન કરી નાખ્યા. એ કે તમે આ કા નાખ્યો એ કે આ કાને સવાલ પૂછીને ઓલાને હેરાન કરી નાખ્યા. એ કે તમે આ કા નાખ્યો ખાલી. બેસ ભાઈ બે છે ભાઈ બેસ હેડો બેહો આજ ભાઈ ફરી વાર પોલીસ વાળાના હાથમાં આવી જતા રહી ગયા બચી ગયા શાંતિથી ઘરે પહોંચી ગયા.